અમારાથી તકલીફ નથી, કાળા કાચની ગાડીઓથી અમને તકલીફ છે. તમારે જે કામ હોય બીજું તકલીફ છે ને મારાથી. મિત્રો, ગુજરાતના રાજકારણમાં ક્યારે એવા કિસ્સાઓ સામે આવી જાય છે જે સામાન્ય જનતાને વિચારતી કરી મૂકે છે. શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે? નેતાઓ માટે કોઈ નિયમો હોતા નથી? આવો જ એક હાઈ વોલ્ટેજ ડ્રામા ગોંડલની ધરતી પર જોવા મળ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશાબેન પટેલે રસ્તા વચ્ચે ભાજપના એક નેતાની ગાડી અટકાવી અને પછી બંને વચ્ચે જે થયું જોઈને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, કોણ હતા ભાજપના નેતા જે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડી લઈને પાવર કરી રહ્યા હતા? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, તાજેતરમાં જ ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 4 બેઠકો પર જીત મેળવીને પોતાનો દબદબો બતાવ્યો છે. આ જીત બાદ આપના કાર્યકરો અને નેતાઓ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે ગોંડલ તાલુકા પંચાયતમાં આપ તરફથી સૌથી વધુ સક્રિય રહેલા મહિલા નેતા જિગીશા પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જિગીશા પટેલે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જે અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ગોંડલ તાલુકા પંચાયતના ભાજપના સભ્યના પતિને કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી ફેરવવા બદલ સવાલ પૂછતા નજરે ચડે છે. કોણ છે આ ભાજપ નેતા? મિત્રો, જિગીશા પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ગોંડલ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી સભ્ય રંજનબેન જાડેજાના પતિ સહદેવભાઈ જાડેજા ગોંડલ શહેરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડી લઈને બિંદાસ ફરતા હતા. જ્યારે જિગીશા પટેલે જનતા વતી તેમને રોક્યા અને તેમની ફરજ યાદ અપાવી, ત્યારે નેતાજી નિયમો સ્વીકારવાને બદલે સત્તાના રોપમાં દલીલો કરવા પર ઉતરી આવ્યા હતા. રસ્તા વચ્ચે થયેલી ગરમાગરમ બોલાચાલી. મિત્રો, ચાલો હવે તમને સંભળાવીએ કે એ સમયે બંને વચ્ચે કેવી ગરમાગરમી થઈ હતી. જિગીશા પટેલે સીધો સવાલ કર્યો હતો કે તમને નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડી ફેરવાની પરમિશન કોને આપી છે? કાળા કાચ રાખવાની જનતાને તકલીફ થાય છે, અંદર તમે શું કરો છો એ કોઈ દેખાતું નથી. સામે ભાજપ નેતા સહદેવભાઈએ જવાબ આપ્યો કે આ મારો અધિકાર છે, મારી ગાડી છે એટલે મેં કાળા કાચ રાખ્યા છે. જ્યારે જિગીશા પટેલે કાયદો યાદ અપાવ્યો ત્યારે સહદેવભાઈએ સત્તાના નશામાં કહ્યું કે તમે આમ આદમી પાર્ટીના લીડર છો તો તમારું કામ કરો. કાયદો સમજાવવા માટે મને પોલીસ બેઠી છે, તમે તમારા નિયમો મને ન શીખવાડો. જિગીશા પટેલે આ વિડીયો શેર કરીને જનતા સામે એક મોટો સવાલ મૂક્યો છે કે જે ભાજપના નેતાઓ પોતે કાયદાનું પાલન નથી કરી શકતા, તે ગોંડલની જનતા માટે કાયદેસર રીતે કામ કેવી રીતે કરી શકશે? મિત્રો, સમગ્ર કિસ્સા વિશે અને જિગીશા પટેલના આકરા સવાલો વિશે તમારું શું માનવું છે? શું નેતાઓને કાયદામાંથી આવી મુક્તિ મળવી જોઈએ? તમારે કિંમતી અભિપ્રાય નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરજો ને ગુજરાતના રાજકારણની આવી જ પળોપળની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો. ધન્યવાદ.